જામનગર લાલપુર પાસે આવેલા ગોવાણા ગામ ખાતે ખુલ્લા બોરમાં પડી ગયેલા 2 વર્ષના બાળક રાજને જામનગર ફાયર સ્ટાફ, કાલાવડ ફાયર સ્ટાફ, રિલાયન્સ ફાયર સ્ટાફ 108ની ટીમ દ્વારા 9 કલાકની જહેમત બાદ બાળકને જીવિત બહાર કાઢ્યો હતો। આ ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું કરનારી તમામ ટીમોનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગરની શાખા દ્વારા તમામ સભ્યોનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે જામનગરના કલેક્ટર BK પંડ્યા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસ પહેલાં રાત્રે જે બનાવ બનેલો, ગોવાણ ગામમાં એક બાબો અંદર બોરવેલમાં પડી ગયેલો હતો, એને રેસ્ક્યુ કરવા માટે આશરે 9 કલાક જહેમત બાદ એને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો। તો એ જે ટીમ હતી એમાં ખાલી ફાયર જામનગર, કાલાવાડ, 108, પછી પોલીસ અને બીજી અન્ય ટીમો હતી। તો એ બધાએ મળીને ટીમવર્કથી કામ કરેલું। એ ટીમને સન્માનિત કરવા રિલાયન્સની પણ સાથે ટીમ ઔદ્યોગિક એકમની જોડાયેલી હતી। એ બધાને સન્માનિત કરવા માટે રેડ ક્રોસ સોસાયટીના સભ્યો અહીં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસમાં આવેલા હતા। એ લોકોએ એક નાનકડું આ લોકોને સર્ટિફિકેટ આપીને બધાને સન્માનિત કર્યા। આ પ્રસંગમાં કલેક્ટર સાહેબ પણ હાજર હતા। हाँ, आ एक रेस्क्यू कॉल तो ठीक है, पण कोई पण रेस्क्यू कॉल हो तो अमारी प्राथमिकता एवो छे के कोईनो पण जीव सौथी पहला बचावनो प्रयत्न होय छे। कोईने पण ओछामां ओછી ईजा थाय ने ईजा ना थाय ए आपणे सौथी पहला प्रयत्न करवामां आवे छे। अने अगाऊ पण बधा केसीसमां आपणे प्रयत्नो एवा ज रह्या छे के मेक्सिमम जानमालनुं जेटલું પણ નુકસાન ઘટાડી શકીએ અથવા રોકી શકીએ એવું રહે છે।